નિફ્ટી મંથલી એક્સપાયરના દિવસે બજારમાં તીવ્ર ઘટાડો. નિફ્ટી 25,500થી 200 પોઈન્ટથી વધુ નીચે સરક્યો. બેંક નિફ્ટી ફ્લેટ રહ્યો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળી ભારે વેચવાલી. આઈટી શેરો પર એઆઈ અને એન્થ્રોપિકની ચિંતાઓનો પડ્યો પ્રભાવ. આજે આઈટી ઇન્ડેક્સ 3%થી વધુ ઘટ્યો. એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં સામેલ. તો સાથે મિડકેપ આઈટી શેર્સમાં પણ ભારે વેચવાલી. કોફોર્જ અને persistent ઘટ્યા. આઈટી પછી ડિફેન્સ અને રિયલ્ટીમાં સૌથી વધુ નરમાશ. બંને ઇન્ડેક્સ 1% ઘટ્યા, જ્યારે મેટલ અને પીએસયુ બેંકોમાં હળવી ખરીદી જોવા મળી. એરટેલ મની દ્વારા એનબીએફસી કારોબારને મોટો કરવાની તૈયારીમાં. ભારતીય એરટેલ આવનારા અમુક વર્ષોમાં 20,000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ. દેશમાં ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઊભું કરશે કંપની. સારા સમાચાર છતાં સ્ટોકમાં 4%ની વેચવાલી. વાયદાથી બહાર થશે હુડકો, પિરામલ ફાર્મા, ટાટા ટેક અને ટોરેન્ટ પાવર. મે સિરીઝથી લાગુ થશે નિર્ણય. એનએસસીએ જાહેર કર્યું સર્ક્યુલર. ટોરેન્ટ પાવર બાદ કરતા તમામ શેરમાં લાલ નિશાનમાં કારોબાર.